કારણ કે શિવ કોણ છે? ત્રિભુવન ગુરુ છે. દક્ષિણામૂર્તિ શિવ છે. શિવજીની અંદર ભક્તિ પણ છે. કયું છે? વૈષ્ણવાનામ યથા શંભુ, દેવાનામ અચ્યુતો યથા, નિમ્નગાનામ યથા ગંગા, પુરાણાનામ ઇદમ મહત. વૈષ્ણવોની અંદર ભગવાન શિવજીથી ઉત્તમ બીજો કોઈ વૈષ્ણવ નથી. યાદ રાખો, શિવ સમાન બીજો કોઈ વૈષ્ણવ નથી આ જગતમાં. ભગવાન શિવના આરાધ્ય દેવ કોણ છે? રામ છે. ભગવાન શિવ કયા મંત્રોનો જપ કરે છે? રામ મંત્રનો જપ કરે છે. આરાધ્ય છે એમના. વૈષ્ણવાનામ યથા શંભુ. એ જ રીતે દેવાનામ અચ્યુતો યથા, દેવતાઓની અંદર શ્રેષ્ઠ દેવ કોઈ બતાવ્યું હોય તો તે અચ્યુત છે, ભગવાન નારાયણ છે, ભગવાન શ્રીહરિ છે. નિમ્ન ગાનામ યથા ગંગા, અને નદીઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ નદી બતાવી હોય તો તે ગંગા છે. પુરાણાનામ ઇદમ મહત, અને બધા જ પુરાણો 18 પુરાણોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પુરાણ બતાવી હોય તો તે શ્રીમદ ભાગવત છે. શિવની અંદર જ્ઞાન પણ છે, શિવની અંદર ભક્તિ પણ છે, અને શિવની અંદર વૈરાગ્ય પણ છે. શિવના વૈરાગ્યનું વર્ણન કરવાની જરૂર નથી. જેનો વાસ જ સ્મશાનમાં હોય એના વૈરાગ્યની શું વાત કરવી? તો એની પાસે જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, ને ત્રણેય છલોછલ ભરેલું છે. ત્રણેય છલોછલ ભરેલું છે. એટલે વ્યાસજીએ નિર્ણય કર્યો કે હું શિવને જ ભાગવત આપું, બીજા કોઈને નહીં. અને એના માટે શિવ મારે ત્યાં પુત્રના રૂપમાં મને પ્રાપ્ત થાય. પુત્રના રૂપમાં શિવજી મારે ત્યાં આવે એના માટે થઈને વ્યાસજી ઓમ નમઃ શિવાય એ પંચાક્ષરી મંત્રના 5 કરોડ જપ કરે છે. આપણે એવું સાંભળ્યું છે બધાના મુખેથી કે જે મંત્ર હોય એના જેટલા અક્ષર હોય એટલા કરોડ જપ કરવામાં આવે તો એ મંત્રનો દેવ તમારી આગળ આવીને ઊભો થઈ જાય. તો ઓમ નમઃ શિવાય એ પંચાક્ષરી મંત્ર છે. એના વ્યાસજીએ 5 કરોડ જપ કર્યા છે. અને જ્યાં 5 કરોડ જપ પૂરા થયા ત્યાં ભગવાન શિવ આગળ આવીને ઊભા થઈ ગયા છે. કયું વરદાન માગો? વ્યાસજીએ કહ્યું કે વરદાન એક જ, તમે મારો દીકરો બનીને આવો. અને દેવ મંત્રથી બંધાયેલો છે, યાદ રાખો, મંત્રથી બંધાયેલો છે દેવ. એટલે તો બ્રાહ્મણનો દીકરો જ્યારે મંત્ર બોલે, ભલે ને સોપારી રહી, પણ એમ કે સોપારીની અંદર ગણેશનું ધ્યાન કરો, અને પછી ગણપતિ દાદાનો મંત્ર બોલે
ઓમ ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે વસો મમ आहमजानि गर्भधमात्वमजासि गर्भधम् भो गणेश इहागच्छ इहतिष्ठ हे गणेश અહીંયા આવો અને અહીંયા બેસો. આટલું બોલે ને એટલે સોપારીમાં આવીને ગણપતિ દાદાએ ગોઠવાઈ જવું પડે. પછી આનાકાની ના કરી શકે, કારણ કે દેવ મંત્રથી બંધાયેલો છે. દેવાધીનમ જગત સર્વમ. આ આખું જગત કોને આધીન છે? દેવતાને આધીન છે. એ તો આપણે માનીએ છીએ ને કે આટલું મોટું જગત એને ચલાવવા વાળી કોઈ શક્તિ તો છે કે જે આ બધું ચલાવી રહી છે. એને આપણે દેવ કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ. દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા. પણ એ દેવતા કોને આધીન છે? મંત્રને આધીન છે. મંત્ર શું છે? ભગવાનના શ્વાસોશ્વાસ છે. વેદ મંત્રો છે ને એ પરમાત્માના શ્વાસોશ્વાસ છે. એનાથી ભગવાન રિચાર્જ થાય છે. તે મંત્રા બ્રાહ્મણાધીનમ. અને તે મંત્રો કોણ જાણે છે? બ્રાહ્મણ જાણે છે. તસ્માત બ્રાહ્મણ દેવતા. એટલા માટે બ્રાહ્મણને આપણે ભૂદેવ કહીએ છીએ, દેવ કહીએ છીએ. દેવ મંત્રથી બંધાયેલો છે. અને મંત્ર એટલે શું? તો કહ્યું છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેનું મનન કરવાથી એ આપણને દુઃખમાંથી છોડાવે એનું નામ મંત્ર. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. શિવજીએ આશીર્વાદ આપ્યા, તથાસ્તુ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. પણ વ્યાસજીએ વિચાર કર્યો. જુઓ, હું દેવી ભાગવતના મતથી તમને અત્યારે કથા કહું છું થોડીક. ભાગવત નહીં, દેવી ભાગવતમાં તમારો થોડો પ્રવેશ કરાવું છું. વ્યાસજીએ વિચાર કર્યો કે મારે પત્ની તો છે નહીં, પત્ની વગર પુત્ર આવશે કેવી રીતે? મહાદેવજી તો કહી દીધું તથાસ્તુ. નિમિત્ત તો જોઈએ ને, નિમિત્ત વગર તો કંઈ ના થાય. પરમાત્મા કંઈ ચમત્કાર તો કરતા નથી. તો વ્યાસજીએ વિચાર કરતા હતા કે કેવી રીતે આવશે. એ સમયે વ્યાસજી અરણી મંથન કરતા હતા. અરણી મંથન જ્યારે વેદ વ્યાસજી કરતા હતા, મનમાં વિચાર ચાલે છે કેવી રીતે આવશે દીકરો. એ સમયે બ્રહ્માજીની અપ્સરા હતી જેનું નામ હતું પૂર્વાચિતી. એ પૂર્વાચિતી અપ્સરા આકાશમાંથી જતી હતી. વ્યાસજી અરણી મંથન કરે છે. એ અપ્સરા ઊભી રહીને વ્યાસજીની સામે જુએ છે અને વ્યાસજીની નજર એના ઉપર પડે છે. પેલી અપ્સરાએ વિચાર્યું કે હમણાં મને શાપ આપી દેશે ગુસ્સે થઈને, એટલે એ પોપટી બનીને ઉડી ગઈ. એના તરફ નજર હતી વ્યાસજીની અને અરણી મંથન ચાલુ હતું. એ સમયે વ્યાસજીના તેજનું ક્ષરણ થયું અને એ તેજમાંથી અરણીથી શ્રી શુકદેવજી પ્રગટ થયા છે. શુકદેવજી અયોની જ છે, કોઈ યોનિથી પ્રગટ્યા નથી. અયોની જ છે શુકદેવજી. અને એ શુકદેવજીને
વ્યાસજીએ શું ભણાવ્યું? શ્રીમદ ભાગવત. તો બંને ગંગાઓને ઝીલી કોણે? શિવે જ ઝીલી ને. ભાગીરથી ગંગાને ભગવાને પોતાની જટામાં ધારણ કરી, તો આ ભાગવતી ગંગાને ભગવાન શિવજીએ પોતાની જીવહામાં ધારણ કરી છે. એટલે એક જટાશંકરી બની તો બીજી જીવહાશંકરી બની છે. અને પછી બંને ગંગા શિવજીથી વહેવાની શરૂઆત થઈ. શિવજીથી જ વહી છે. ભાગીરથી ગંગા પણ શિવથી વહી અને ભાગવતી ગંગા પણ શિવથી વહી છે. આ કથાના કહેનારા ભગવાન સદાશિવ પોતે છે. એ ગંગા જ્યારે નીકળીને ત્યારે જન્હુ ઋષિ હતા ને, એ જન્હુ ઋષિ સંધ્યા કરતા હતા. અને આ વેગથી ગંગા આવે. આગળ ભગીરથ ચાલતા જાય ને, પાછળ પાછળ ગંગા વેગથી જ આવે. તો જન્હુ ઋષિ સંધ્યા કરતા હતા ને, તો આ ગંગા એમના વાસણને બધું તાણીને ચાલી. તો જન્હુ ઋષિને ક્રોધ આવ્યો. આખી ગંગા પી ગયા. આખી ગંગા પી ગયા. એમના એમ ગટગટાઈ ગયા. જેવા બધી સમાધિની વાર્તાઓ છે. ગંગા પી જવી એટલે ગંગાનો અર્થ છે જ્ઞાન. જ્ઞાનને પી ગયા છે. ભગીરથજીએ પ્રાર્થના કરી કે બાપજી, આપ આ રીતે પાન કરી જશો તો મારા પિતૃઓનો ઉદ્ધાર કેવી રીતે થશે? મારા પૂર્વજોના ઉદ્ધાર માટે હું તમને આ ગંગાને ધરતી ઉપર લાવ્યો છું. અને આના માટે મારી 3 પેઢીઓનું તપ ખપી ગયું છે. પીધી મોઢેથી ને કાઢી કાનથી. જન્હુ ઋષિએ કાનથી બહાર કાઢીએ ગંગાને. એટલે જન્હુ પી ગયા એટલે આનું એક નામ થયું જાહ્નવી. ગંગાનું એક નામ છે જાહ્નવી. આને શ્રી સુખદેવજી પીધી. ક્યાંથી પીધી? કાનથી. અને કાઢી ક્યાંથી? મોઢેથી. વ્યાસજી પાસેથી ભણ્યા. પીધી ક્યાંથી? કાનથી. કાઢી ક્યાંથી? મુખથી. અને બંને ગંગાનું કામ સરખું છે. ભાગવતી ગંગા કે ભાગીરથી ગંગા, બંનેનું કામ એક જ છે. શું કરે છે? ભુક્તિ, મુક્તિ અને ભક્તિ આપે છે. આ જે ગંગા વહી રહી છે એ ગંગા ભુક્તિ પણ આપે છે ને. તમે જુઓ આ ગંગાના કિનારે કેટલા લોકોની રોજી રોટી ચાલે છે. ચાલે છે ને. નાના નાના ઠેલાવાળાથી લગાવીને મોટા મોટા આશ્રમોવાળા સુધી બધા અહીંયા આવીને કમાય છે ને, એ નથી કમાતા. બધાને ભુક્તિ આપે છે. ભુક્તિ એટલે ભોગના સાધન, ઐશ્વર્ય, સંપત્તિ. આ ગંગાના કિનારે કેટલાય મોટા મોટા ઉદ્યોગો હશે. એ ઉદ્યોગો માટેનું પાણી પૂરું પડતું હશે. કેટલીય ફેક્ટરીઓ આનાથી ચાલતી હશે. તો ભુક્તિ પણ આપે છે, મુક્તિ પણ આપે છે. કહ્યું છે કે કોઈ પોતાના પિતૃનું નાનકડું હાડકું પણ લાવી અને આ ગંગામાં નાખે તો એની 71 પેઢીની અંદર કોઈ ભૂત થતું નથી. એવો આ ગંગાનો મહિમા છે. અને મુક્તિ પણ આપે છે, એની સાથે સાથે ભક્તિ પણ આપે છે. તો આ ગંગા પણ ભુક્તિ, મુક્તિ ને ભક્તિ ત્રણેય આપે છે. ભાગવતી ગંગા પણ તમને 3 આપશે. આ ભાગવતને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે. એવા કેટલાય દાખલાઓ છે, મારી આંખ સામેના દાખલાઓ છે કે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરીને બેસે છે કે મારી આ ઈચ્છા પૂરી થાય એના માટે હું ભાગવતનું શ્રવણ કરું. તો એ 7 દિવસની એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી, પ્રેમથી કથા સાંભળે છે
તો આ કલ્પ વૃક્ષ એવું છે કે એની ઈચ્છાને અધૂરી રહેવા નથી દેતું. કેટલાયોની ઈચ્છાઓ આને પૂરી કરી છે. એ ભુક્તિ પણ આપે, મુક્તિ પણ આપે અને ભક્તિ પણ આપે છે. એવી આ ગંગા છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ સાહેબ કે આપણને એક નહીં બે બે ગંગાઓમાં સ્નાન કરવા મળી રહ્યું છે, પાન કરવા મળી રહ્યું છે. આ ભગવાનના આપણા ઉપર આશીર્વાદ છે. આ વસ્તુનો મહિમા મેં તમને સમજાવ્યો. ગઈકાલે વખતનો મહિમા સમજાવ્યો હતો, આજે વસ્તુનો મહિમા સમજાવ્યો છે. ગ્રંથનો મહિમા સમજો, સ્થાનનો મહિમા સમજો. આપણે સામાન્ય જગ્યામાં નથી બેઠા, યાદ રાખો. આનું નામ શું છે? 7 મોક્ષપુરીઓ છે ને આપણી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારાવતિશ્ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. અયોધ્યા, મથુરા, માયા, માયાપુરી. માયાપુરી એટલે મુંબઈ નહીં, માયાપુરી એટલે હરિદ્વાર. આનું નામ છે માયાપુરી કારણ કે આ હરિદ્વાર ક્ષેત્રની દેવીનું નામ છે માયાદેવી. યાદ રાખો, અહીંયા શક્તિપીઠ છે માતાજીની. મોટા ભાગના લોકો એવું માને છે કે હરિદ્વારની અંદર મનસા દેવી ને ચંડી દેવીના દર્શન કરે એટલે પૂરું થઈ ગયું. એ પણ માં છે, મનસા એ પણ માં છે ને ચંડી એ પણ માં છે. ઘણા લોકોને ખબર જ નથી. હરિદ્વાર આવીને 10 વખત ગયા છે પણ એ ખબર નથી કે હરિદ્વારમાં જે શક્તિપીઠ છે એનું નામ છે માયાદેવી, અને માયાદેવીનું મંદિર અહીંયા બજારની વચ્ચે આવ્યું છે. ખબર જ નથી. આ બાજુ ઉડન કટોલામાં બેસી જવાનું, પેલી બાજુ ઉડન કટોલામાં બેસીને ઘેર. આ પણ માં છે એવું નહીં, મનસા એ પણ, એનું પણ દેવી ભાગવતમાં વર્ણન છે. ષષ્ઠી દેવી તરીકે પૂજા થાય છે એની. પણ માયાપુરી નામ છે આનું, અને આની દેવીનું નામ છે માયાદેવી. સુંદર મંદિર છે માં ભગવતી માયાદેવીનું. બાજુમાં ભગવાન આનંદ ભૈરવનું મંદિર છે, દર્શન કરવા જેવા છે. ભગવાન દત્તાત્રેય એની પીઠ છે. તો અયોધ્યા, મથુરા, માયા, કાશી એ પણ મોક્ષપુરી છે. અવંતિકા એટલે ઉજ્જૈન, પુરી એટલે જગન્નાથપુરી, અને દ્વારિકા. આ 7 મોક્ષપુરીઓ છે. અને આ 7 મોક્ષપુરીઓમાંથી હું માનું છું ત્યાં સુધી આપણા પાંચપોળ પાટીદાર સમાજ, પાટીદાર મિત્ર મંડળ જે આ કથાઓનું જે આયોજન કરે છે એણે મોટા ભાગની તો પૂરી કરવાની શરૂઆત કરી છે. અયોધ્યા બાકી છે, મથુરા કરી દીધું. એટલે આપણે વ્રજ કર્યું એ મથુરા આવી ગયું, મથુરા પ્રાંત જ કહેવાય. મથુરામાં થઈ ગઈ. અયોધ્યા બાકી છે, મથુરામાં કયું, માયાપુરીમાં થઈ ગઈ છે. કાશી બાકી છે, અવંતિકા ઉજ્જૈન બાકી છે, પૂરી થઈ ગયું છે, અને દ્વારકામાં થઈ ગયું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ 7 મોક્ષપુરીઓમાં આપણી કથા થઈ જાય. એવી ઠાકોરજીને પ્રાર્થના કરીએ
કે જે બાકી છે એ બધી પૂરી થાય. અયોધ્યામાં પણ થઈ જાય, અને હવે તો અયોધ્યામાં ટૂંક સમયમાં ભગવાન રામલલાનું સરસ મંદિર બનીને તૈયાર થશે. હે, કાશીમાં થાય, ઉજ્જૈનમાં થાય. તો એ ભગવાનની કૃપાથી આપણને આ મોક્ષ નગરી મળી છે, જેમાં કથા સાંભળવા માટે આપણે બેઠા છીએ. ભગવાનની કથા શું કરે છે ખબર છે? શોક, મોહ અને ભયને હરનારી છે. યાદ રાખો, શોકનો સંબંધ હંમેશા ભૂતકાળ સાથે હોય છે. બરાબર સમજજો. કથા શું કરે એ ખબર હોવી જોઈએ, આપણને મહત્વ ખબર હોવી જોઈએ કે આ શું કરે છે, કેમ આટલા બધા લોકોને આમાં રસ છે, બેસી રહે છે. કારણ કે ભગવાનની કથા શોક, મોહ અને ભયને હરે છે. શોકનો સંબંધ ભૂતકાળ સાથે છે, મોહનો સંબંધ વર્તમાન કાળ સાથે છે, અને ભય હંમેશા ભવિષ્યનો હોય છે. આ સૂત્ર યાદ રાખો. જીવનમાં આપણને જ્યારે જ્યારે પણ શોક થયો છે, એ કઈ વાતને લઈને થયો છે? ભૂતકાળની લઈને. માણસ શોકગ્રસ્ત થાય છે, દુઃખી થાય છે, કઈ વાતને લઈને? જે ઘટના ઘટિત થઈ ગઈ છે એના માટે થઈને દુઃખી થતો હોય. શોકનો સંબંધ ભૂતકાળ સાથે છે. એને વાગોળે કાં તો એ યાદ આવે એટલે દુઃખ થાય, શોકગ્રસ્ત થાય. મોહ હંમેશા વર્તમાનનો હોય છે. આજે જે મળ્યું છે, જે સુખ મળ્યું છે, જે સંપત્તિ મળી છે, જે સત્તા મળી છે, જે સ્વાસ્થ્ય મળ્યું છે, જે માન સન્માન મળ્યું છે, બસ એને પકડી રાખવાની ઈચ્છા થાય છે કે આ બધું આમના આમ રહેવું જોઈએ, હવે જવું ના જોઈએ. વર્તમાનને પકડી રાખવાની માણસ ઈચ્છા કરે છે હંમેશા. અને મોહ એટલે પકડવું. મોહ એટલે શું? પકડવું. માણસ હંમેશા પોતાના વર્તમાનને પકડી રાખવા ઈચ્છે છે. જે સુખ મળ્યું છે, બસ આમના આમ બધું રહેવું જોઈએ, આમના આમ આ સંપત્તિ રહેવી જોઈએ, આમના આમ મારા પાસે સત્તા રહેવી જોઈએ, પદ રહેવું જોઈએ, પોઝિશન રહેવી જોઈએ, વૈભવ રહેવો જોઈએ. આ પકડી રાખવાની ઈચ્છા, એનું નામ મોહ. અને એનો સંબંધ વર્તમાન સાથે છે. અને ભય હંમેશા ભવિષ્યનો હોય છે. વીમા કેમ ઉતરાવીએ છીએ? ભવિષ્યને ધ્યાનમાં લઈને જ ઉતરાવીએ છીએ ને. ભવિષ્યનો ભય છે કે આજે તો બધું સેફ છે, આમના આમ, આ મકાન છે, આ ગાડી છે, આ ઘર છે, બધું સરસ છે. આવતીકાલે ન કરે નારાયણને આમાંથી કંઈક ગયું તો? ડર હંમેશા ભવિષ્યનો હોય છે. જ્યારે ભગવાનની કથા આ ત્રણેયને હરી લે છે. આપણે બધા આપણી જાતનું નિરીક્ષણ કરીએ કે 8:30થી આપણે કથામાં આવીને બેઠા છીએ અને 9:45 થયા છે. આ જેટલો સમય વીત્યો એટલા સમયની અંદર ન તો આપણા મનમાં કોઈ ભૂતકાળનો શોક આવ્યો છે, ન વર્તમાનને પકડવાની ઈચ્છા થઈ છે, ન ભવિષ્યનો ડર થયો છે. આ ત્રણમાંથી એક પણ સ્થિતિ આવી છે કોઈના મનમાં? જ્યાં સુધી તમે કથામાં બેસો છો ત્યાં સુધી, વ્યક્તિ જ્યાં સુધી કથામાં હોય ત્યાં સુધી નથી અને ભૂતકાળનો શોક હોતો નથી, અને વર્તમાનને પકડવાની ઈચ્છા થતી, ન તો એને ભવિષ્યનો કોઈ ડર છે. આ કામ ભગવાનની કથા કરે છે.
શોક, મોહ અને ભયને હરનારી ભગવાનની કથા છે. એવી કથામાં આપણે બેઠા છીએ. આવો મહત્વને સમજી અને હવે પ્રવેશ કરીએ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણની અંદર બતાવેલું છે, ભાગવતમાં નહીં. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. સ્કંદ પુરાણમાં પણ છે 4 અધ્યાયમાં. પણ વ્યાસજીની એવી લાગણી છે કે વક્તાએ પહેલા દિવસે પદ્મ પુરાણાંતર્ગત જે મહાત્મ્ય છે એનું વર્ણન કરવું. છ અધ્યાયમાં છે. ભગવાન કેવા છે? ષડૈશ્વર્ય સંપન્ન છે, એટલે 6 અધ્યાયમાં બતાવ્યું છે. મહત્વને તો સમજ્યા છીએ. હવે શ્રદ્ધા પણ જાગી છે, આદર પણ જાગ્યો છે, પ્રેમ પણ જાગ્યો છે. તો હવે પ્રવેશ કરીએ. મારી સાથે પહેલા હું બોલીશ, પછી તમારે બધાએ બોલવાનું છે. પ્રથમ શ્લોકમાં ભગવાનના સ્વરૂપનો, સામર્થ્યનો અને સ્વભાવનો આપણને પરિચય કરાવવામાં આવે છે. આવો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. તમે ના બોલતા, તમે લોકો બોલો. સચ્ચિદાનંદ રૂપાય. હવે ભાઈઓ ના બોલતા, એકલી બહેનો બોલો. સચ્ચિદાનંદ રૂપાય. હવે બહેનોએ નથી બોલવાનું, ભાઈઓએ બોલવાનું છે. જોઈએ કેટલો અવાજ આવે છે. સચ્ચિદાનંદ રૂપાય. વાહ. હવે ટ્યુનિંગ બરાબર થઈ ગઈ છે. બેસી જાઓ. શંકરભાઈ તમે અહીંયા બેસી જાઓ, આ ખૂણામાં આવતા. કેમ બેસાડે સમજી ગયા ને? ઓકે. હવે બધા સાથે બોલશો, બરાબર? સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોદિપત્યાદિહેતવે. વિશ્વોદિપત્યાદિહેતવે. તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ પહેલા શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનો, ભગવાનના સામર્થ્યનો અને ભગવાનના સ્વભાવનો આપણને પરિચય કરાયો છે. પ્રેમનું પ્રથમ પગથિયું કયું? પરિચય. પરિચય વગર પ્રેમ થતો થાય? ન થાય. પ્રેમનું પ્રથમ પગથિયું છે પરિચય. અને પરિચય 3 રીતે અપાય. પરિચય
ત્રણ રીતે અપાય. એક સ્વરૂપથી, બીજું સામર્થ્યથી અને ત્રીજું સ્વભાવથી. કાં તો વ્યક્તિને જોઈ એનું સ્વરૂપ જોઈને આપણે પ્રેમ કરીએ, કાં તો એનો સામર્થ્ય જોઈને પ્રેમ કરીએ, કાં તો એનો સ્વભાવ જોઈને પ્રેમ કરીએ. પરિચય ત્રણ રીતે જ અપાય. ગઈકાલે જ્યારે પોથીયાત્રા માટે અમે લોકો નીકળ્યા ત્યારે હું અહીંયા ગેટમાં આવીને ઊભો રહ્યો. જયંતિ કાકા ને અશ્વિનભાઈ મારા જોડે હતા. તો સાહેબ શ્રી એલ કે પટેલ ને શું, હા સાહેબ શ્રી હતા. હું તો ઓળખતો નહોતો. બોલાવે એમને જોડે ને ઓળખાણ આપી કે ભાઈ એલ કે પટેલ સાહેબ છે. જય શ્રી કૃષ્ણ. પછી એમણે શું કર્યું, તરત જ જ્યારે એમ કહ્યું કે એલ કે પટેલ છે ત્યારે મેં જોયું કે એક બોડી ઊભી છે મારા આગળ, સ્વરૂપ. પણ તરત જ પછી શું કર્યું, એમણે પરિચય આપ્યો કે ભાઈ આ સંસ્થા સાથે, આ કાર્ય સાથે, આના સાથે આ સંકળાયેલા છે. સામર્થ્ય બતાવ્યું. પરિચયના ત્રણ અંગ છે. કાં તો સ્વરૂપથી તમે પરિચય કરાવો, કાં તો સામર્થ્યથી પરિચય કરાવો, કાં તો સ્વભાવથી પરિચય કરાવો. તો આપણે જેની કથા સાંભળવા માટે બેઠા છીએ, જે ભગવાન વિશે આપણે 7 દિવસ સુધી સાંભળવાનું છે, એના માટે પ્રેમ જાગવો જરૂરી છે. અને એના માટે પ્રેમ જગાવવા માટે પહેલા નંબરમાં શું કહ્યું, એના સ્વરૂપનો પરિચય આપ્યો છે આપણને. આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ, આ ત્રણથી પરિચય થાય. પહેલું આકૃતિ. ઘણી વખતે વ્યક્તિને બોલવાની જરૂર નથી, એની આકૃતિ ઘણું બધું કહી દેતી હોય. એટલે સામુદ્રિક શાસ્ત્રની અંદર એક સૂત્ર છે, આકૃતિન ગુણાંક થઈ હતી. સામુદ્રિક શાસ્ત્ર એટલે તમારું ચહેરો જોઈને તમારું ભવિષ્ય કહી દે. ભલે જ્યોતિષ ભણ્યો હોય તો ચહેરો જોઈને ભવિષ્ય કહે, પણ એ આપણે નથી ભણ્યા ને તો પણ આપણે ચહેરો જોઈને ઘણું બધું સમજી તો જઈએ જ છીએ. બહેનોને ખબર હોય ને કે કયા સમયે સાહેબ આગળ કંઈ મગાય. ઓફિસમાંથી આવે એટલે ચહેરો જોઈ લે પહેલા બરાબર, અને પછી ખબર પડે કે નહીં આજે મૂડમાં છે, આજે કંઈક કહીશું તો કામ. અને બહેનોની ફાઇલ જે મૂકવાની જગ્યા છે એ બીજી કોઈ નથી, એક જ જગ્યાએ બધી ફાઇલો મૂકે, જમવાના ટેબલ ઉપર. ગમતું બનાવવાનું, પીરસવાનું ને પછી મોજથી ખાતા હોય એટલે સાચવી રહીને આપણી ફાઇલ આગળ કરવાની. માણસ ક્રોધમાં છે, માણસને નથી ગમ્યું, ગમ્યું છે, એ આકૃતિ ઉપરથી ખબર તો પડી જ જાય. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે ભગવાન. પ્રશ્ન થાય, સત એટલે શું? સત કોને કહેવાય? તો આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાને તત્વબોધ નામનું પ્રકરણ ગ્રંથ લખ્યો છે, તત્વબોધ. અને આપણા ઈશ્વર કાકા જે વિસનગરની અંદર અનેક વખત સત્સંગોના જેમણે આયોજન કરાયા, તદ્રૂપાનંદ સરસ્વતી સ્વામીજીના, એમનું જ છે. એમણે ગુજરાતીમાં તત્વબોધ ટ્રાન્સલેશન ગ્રંથ છે એમનો, પ્રવચનનો. એની અંદર આની વ્યાખ્યાઓ છે. તત્વબોધ એટલે ભગવાન શંકરાચાર્યનો જ પ્રકરણ ગ્રંથ છે, પણ તદ્રૂપાનંદ સરસ્વતી એના ઉપર સરસ પ્રવચનો કરેલા છે. સત કિમ, કોને કહેવાય સત? તો ભગવાન શંકરાચાર્ય જવાબ આપે છે, કાલત્રયેપી તિષ્ઠતિ ઇતિ સતઃ. જે ત્રણેય કાલની અંદર એમના એમ રે એને કહેવાય સત. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં એમના એમ રે એને કહેવાય સત. નાસતો ભગવાન ગીતામાં ભગવાને કૃષ્ણએ સતની શું વ્યાખ્યા આપી?
નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ. જેનો ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અભાવ જોવા ન મળે એને કહેવાય સત. યદ વિષયાત બુદ્ધિર ન વ્યભચરતી તત્સતઃ. જેના વિશે વિચારતા આપણી બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો વ્યભિચાર ન જન્મે એને કહેવાય સત. આ બધી સતની વ્યાખ્યાઓ છે. સત એટલે સદા, સત એટલે શાશ્વત, સત એટલે નિત્ય. જે નિત્ય છે, જે સદા છે, જે શાશ્વત છે એને શું કહેવાય? સત. જે અવિકારી છે, અખંડ છે, અપરિવર્તનશીલ છે, અવિનાશી છે એને કહેવાય સત. જેનો ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અભાવ જોવા ન મળે એને કહેવાય સત. વ્યાખ્યા તો તમે સમજ્યા. હવે અનુભવ કરીએ. આપણે આપણી આસપાસ એવું શું જોઈ રહ્યા છીએ કે જે નિત્ય હોય, સદા હોય, શાશ્વત હોય, અવિકારી હોય, અખંડ હોય, અપરિવર્તનશીલ હોય, અવિનાશી હોય? બોલો. જ્યાં સુધી તમારી આંખ પહોંચે ત્યાં સુધી જોવાની કોશિશ કરો. જ્યાં સુધી તમારો કાન સાંભળે ત્યાં સુધી એને પહોંચાડવાની કોશિશ કરો. જ્યાં સુધી તમારું મન જાય ત્યાં સુધી એને ગતિ કરાવીને જુઓ. કે શાસ્ત્રીજીએ કહ્યું જે સદા હોય, શાશ્વત હોય, નિત્ય હોય, અખંડ હોય, અવિકારી હોય, અપરિવર્તનશીલ હોય, અવિનાશી હોય. શું? કોણ? જે કંઈ પણ જોઈએ છે તે બધું કેવું છે? અનિત્ય છે. આ આંખ જે જોઈ રહી છે તે બધું કેવું છે? અનિત્ય છે, અશાશ્વત છે ને પરિવર્તનશીલ છે. આપણે જે જોઈએ છે તે બધું પરિવર્તનશીલ, વિકારયુક્ત ને ક્ષણભંગુર છે. યાદ રાખો. આંખ આ હોલ જોઈ રહી હોય તો આ હોલ પણ કેવો છે? પરિવર્તનશીલ છે. કાયમ રહેવાનો નથી ને કાયમ હતો પણ નહીં. કોઈ પણ વસ્તુ તમે જુઓ અને આ વ્યાખ્યાની અંદર એને મૂકો. ઋતુઓ પરિવર્તનશીલ છે. શિયાળો જાય એટલે ઉનાળો આવે, ઉનાળો જાય એટલે ચોમાસું. વાતાવરણ પરિવર્તનશીલ છે. સવારે ઠંડી લાગતી હોય, બપોરે ગરમી લાગે, સાંજે વરસાદ થઈ જાય છે. કુદરતમાં પણ ફેરફારો થાય છે. ભૂકંપ થવો, સુનામી આવવી, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી. કુદરતમાં પણ ફેરફારો તો સતત થતા જાય છે. ગઈકાલે જુનાગઢની શું હાલત હતી ને આજે શું છે? આજે જુનાગઢની કેવી હાલત થઈ ગઈ? સતત પરિવર્તન થાય છે. બ્રહ્માંડમાં પણ પરિવર્તન થાય છે સાહેબ. કેટલાય નવા તારાઓ જન્મે છે ને કેટલાય મરે છે. ધૂમકેતુ સતત પોતાનો પ્રવાસ બદલે છે. બ્રહ્માંડમાં પણ પરિવર્તનો થતા રહે છે. એ જ રીતે આ શરીરમાં પણ પરિવર્તન થાય છે. શરીરમાં પણ કેટલાય નવા કોષો જન્મે છે ને જૂના કોષો મરે છે. થાય છે ને પરિવર્તન. જે રીતે એક બીજને તમે જમીનમાં વાવો તો એ બીજમાંથી અંકુર થાય, છોડ બને, એના ઉપર એક ફૂલ આવે અને પછી ફળ આવે.
પણ અંતે ફળ પણ શું થાય? ખરી પડે. વિકાર. એ રીતે આ શરીર પણ વિકારયુક્ત છે. શરીરમાં 6 વિકાર થાય, બરાબર સમજજો. અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, ઉપક્ષીયતે અને નશ્યતિ. 6 પ્રકારના વિકાર આ શરીરમાં થાય છે. અસ્થિ, પિતાના શુક્ર અને માતાના રજથી પહેલા ગર્ભમાં આવે, અને ગર્ભમાં આવે એટલે એને શું કહેવાય? અસ્થિ છે. પછી જાયતે, પછી જન્મ ધારણ કરીને બહાર આવે, જન્મ્યું કહેવાય બાળક. જાયતે. પછી વિપરિણમતે, વર્ધતે, 3જા નંબરમાં આવે વર્ધતે. પછી વધે. બાળક તરીકે જન્મ્યું હોય ત્યારે 3 કિલોનું હોય, પછી શરીર વધે, કદ વધે, કાંઠી વધે, વજન વધે, હે ને, એને કહેવાય વર્ધતે. વિપરિણમતે, પછી એના અંદર પરિવર્તનો આવે. જન્મ્યું હોય ત્યારે શૈશવી અવસ્થામાં હોય, પછી બાલ્યાવસ્થામાં આવે, પછી કિશોર અવસ્થામાં આવે, પછી યુવા અવસ્થામાં આવે, પછી પ્રૌઢ અવસ્થામાં આવે, વૃદ્ધાવસ્થામાં આવે. અવસ્થાઓ બદલે છે. વિપરિણમતે. ઉપક્ષીયતે, પછી ક્ષરણ થવાની શરૂઆત થાય. આંખે દેખાવાનું ઓછું થાય, ડૉક્ટરને બતાવો, ચશ્મા આવે, વળી પાછો થોડોક સમય થાય, ઝાંખપ આવે, મોતિયો આવ્યો, મણી નંખાઓ, કાને સંભળાવાનું ઓછું થાય, મશીન લગાવો, એક એક દાંત જવાની શરૂઆત થાય, ચોકઠા પહેરો. ઉપક્ષીયતે, પછી ક્ષરણ થવાની શરૂઆત થાય, અને છેલ્લે શું થાય? વિનશ્યતિ, એટલે મૃત્યુ. આ 6 વિકાર શરીરમાં પણ થાય છે. એટલે યાદ રાખો, પિંડમાં કે બ્રહ્માંડમાં, વ્યક્તિમાં કે સમષ્ટિમાં, કંઈ જ પરમેનન્ટ નથી. બધું કેવું છે? ટેમ્પરરી છે, પરિવર્તનશીલ છે, સતત બદલાયા કરે છે. આ સંસારમાં, આ જગતમાં કંઈ પરમેનન્ટ છે નહીં. અમારા પંજાબના શીખ સંતે સરસ ભજન લખ્યું છે કલયુગના ઉપર. जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट. तेल चमेली चंदन साबुन, तेल चमेली चंदन साबुन, चाहे छिड़क लो सेंट, जगत में कोई न परमानेंट, जगत में कोई न परमानेंट. आवागमन लगा दुनिया में, जगत है रेस्टोरेंट ओ प्यारे, जगत है रेस्टोरेंट. आवागमन लगा दुनिया में, जगत है रेस्टोरेंट ओ प्यारे, जगत है रेस्टोरेंट. अंत समय में उड़ जाएंगे, अंत समय में उड़ जाएंगे तेरे तंबू टेंट,
सेंट जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट। तिल चमेली चंदन साबुन, तिल चमेली चंदन साबुन, चाहे छिड़क लो सेंट जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट। राष्ट्रपति या जनरल कर्नल या हो लेफ्टिनेंट, ओ प्यारे या हो लेफ्टिनेंट, राष्ट्रपति या जनरल कर्नल या हो लेफ्टिनेंट, तो प्यारे या हो लेफ्टिनेंट, ये काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा, चाहे लेडीज हो या जेंट्स जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट। हरिद्वार चाहे काशी मथुराया, घूमो दिल्ली कैंट, ओ प्यारे घूमो दिल्ली कैंट, हरिद्वार चाहे काशी मथुराया, घूमो दिल्ली कैंट, ओ प्यारे घूमो दिल्ली कैंट, मन में नाम प्रभु का रखना, मन में राम प्रभु का रखना, मन में नाम हरि का रखना, मन में नाम हरि का रखना, चाहे धोती पहनो या पेंट जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट। ओ तिल चमेली चंदन साबुन, तिल चमेली चंदन साबुन, चाहे छिड़क लो सेंट जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट जगत में कोई न परमानेंट। કોઈ પરમેનન્ટ નથી, યાદ રાખો. ભલે ને રાષ્ટ્રપતિ રહ્યા, કર્નલ કે જનરલ રહ્યા, વખત આવે કાળ બધાને ખાઈ જાય. એટલા માટે જ કહે છે કે પરિવર્તન ही संसार का नियम है. સતત બદલાય છે, સતત બદલાય છે, સતત બદલાય છે. હવે પ્રશ્ન થાય નિત્ય શું છે? ત્યારે અનિત્ય તો ખબર પડી ગઈ કે આ શરીરથી લગાવીને બધું અનિત્ય છે, કંઈ નિત્ય નથી. નિત્ય શું? તો શંકરાચાર્ય ભગવાન વળી જવાબ આપે છે, નિત્ય વસ્તુ એકમ બ્રહ્મ. નિત્ય કેવલ પરમાત્મા છે, પરમાત્મા સિવાય બીજું કંઈ નિત્ય છે. સ્વયં ભગવાન પોતાના મોઢે બ્રહ્માજીને કહે છે, અહમેવા સમેવાગ્રે નાન્યમ યદ સદ સદ પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હે બ્રહ્મા, જ્યારે કંઈ નહોતું ત્યારે હું હતો. આ જે કંઈ પણ દેખાય છે ને
એના રૂપમાં હું જ છું. અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે જે શેષ બચશે ને તે હું છું. ન તો મારો ભૂતકાળ છે, ન તો મારો ભવિષ્યકાળ છે. તો વર્તમાન ક્યાંથી? કારણ કે કાલ સાપેક્ષ છે, સાપેક્ષવાદનો નિયમ છે. ભૂત અને ભવિષ્ય હોય તો વર્તમાન હોય. ભગવાન કહે છે ન તો મારો ભૂતકાળ છે, ન તો મારો ભવિષ્યકાળ છે. તો વર્તમાન ક્યાંથી? હું પોતે કાલરૂપ છું. ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું, કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો. હું કાલરૂપ છું. એટલે યાદ રાખો, નિત્ય કેવલ કોણ છે? પરમાત્મા જ છે. અને એટલે નિત્ય સાથે જેનો સંગ થઈ જાય ને એ બધું નિત્ય થઈ જાય. સત સાથે જેનો સંગ થયો એ બધું જ નિત્ય બની જાય. સત સાથે સંગ થાય તો એને કહેવાય સત્સંગ, નિત્ય. આપણે જે સત્સંગ કરીએ છીએ આ નિત્ય છે. આનું ક્ષરણ, આનો વિકાર, આનો નાશ નથી થતો. સત્સંગ સદા છે. સત સાથે સંગ થાય બધું સત બની જાય. સત સાથે ગુરુનો સંગ થયો તો શું થઈ જાય? સદગુરુ. સત સાથે ગ્રંથનો સંગ થાય તો શું બની જાય? સદગ્રંથ. એમ જ સત સાથે જો આપણો સંગ થઈ જાય તો આપણે પણ કેવા બની જઈએ? નિત્ય. જરૂર છે એની સાથે આપણો સંગ થવો. એક એવું તત્વ છે કે જે નિત્ય છે, જેનું પરિવર્તન નથી, જેમાં વિકાર નથી, જેમાં ક્ષરણ નથી, અને તે એટલે પરમાત્મા. સમષ્ટિની અંદર પરમાત્મા નિત્ય છે અને વ્યક્તિની અંદર આત્મા નિત્ય છે. આત્મા નિત્ય છે. જન્મ કોનો થાય છે? શરીરનો. નાનું મોટું, લાંબુ ટૂંકું, બીમાર પડવું, સ્વસ્થ રહેવું, આ બધું કોને થાય છે? શરીરને. અને મૃત્યુ કોનું થાય છે? શરીરનું. આત્માને આમાંથી કોઈ બાબત જોડે કંઈ લેવા દેવા છે જ નહીં. આત્મા તો નિત્ય છે, સદા છે, શાશ્વત છે. યાદ રાખો, આ શરીર નહોતું ત્યારે આત્મા હતો. શરીર છે તો એને ધારણ કરીને પણ આત્મા બેઠો છે. અને કાલે આ શરીર નહીં રહે તો પણ આત્મા તો રહેવાનો જ છે. એ તો નિત્ય છે. ભગવાને ગીતામાં કહ્યું છે, દેહી નિત્યમ અવદ્યોયમ. દેહી નિત્ય છે, અવધ્ય છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. આત્માને અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્ર છેદી શકતું નથી, વરસાદ ભીંજાઈ શકતો નથી. કારણ કે આત્મા એ નિત્ય તત્વ છે. એ પરમાત્મા જ આત્માના રૂપમાં આપણી ભીતર છે. જે રીતે તમે 25 ગડાઓ પાણી ભરી અને મૂકી દો સૂર્યના પ્રકાશની અંદર. 25 ગડા પાણીના ભરીને તમે મૂકો સૂર્યના પ્રકાશમાં, તડકામાં, તો એ 25 ગડામાં સૂર્યનું પ્રતિબિંબ તમને જોવા મળશે. મળે ને? જે ગડામાં જુઓ એમાં સૂર્ય દેખાય. 25 ગડામાં જોશો તો 25 ગડામાં તમને સૂર્યનું પ્રતિબિંબ દેખાશે. હકીકતમાં સૂર્ય તો એક છે, પણ ઘટ બદલાયા, ગડા બદલાયા. જેટલા ગડા એટલા સૂર્ય પ્રતિબિંબના રૂપમાં. એમ આ બધા ગડા છે. અને આ બધા ગડાની અંદર એ જ પરમ તત્વનો પ્રકાશ આત્માના રૂપની અંદર સ્થિત છે.
એ નિત્ય છે, એ સદા છે, એ શાશ્વત છે. એનો ક્યાંય અભાવ નથી. પરમાત્માનો ક્યાંય અભાવ નથી. દેશ કાલ દિશ વિદિશી હું માહી, કહું સો કહા જહાં પ્રભુ નાહી. પરમાત્મા નિત્ય છે. બીજું, ચિદ સ્વરૂપ છે. ચિદનો અર્થ થાય છે ચૈતન્યથી પરિપૂર્ણ છે. પોતાના અસ્તિત્વનું ભાન કરાવનારી જે શક્તિ છે ને એને ચિદ શક્તિ કહેવાય, ચૈતન્ય. હું છું અને હું ચૈતન્યથી પરિપૂર્ણ છું. આ જે ભાન કરાવવા વાળી શક્તિ છે ને એને ચિદ કહેવામાં આવે છે. અને એના વિશે તો વ્યક્તિને ક્યારેય વ્યભિચાર નથી થતો. પોતાના અસ્તિત્વ માટે માણસની બુદ્ધિમાં ક્યારેય વ્યભિચાર જાગતો જ નથી. તમે જુઓ, છગનલાલ ને મગનલાલ બંને ચાની હોટલે ભેગા થાય. બંને ભેગા બેસીને ચા પીવે, ભજીયા ખાય અને પછી છૂટા પડે આવજો જજો કહીને. છગનલાલ ઘરે આવે, હજુ તો જબ્ભો કાઢી અને ખૂંટીએ ભરાવતા હોય ત્યાં છોકરું દોડતું દોડતું આવે અને કે છગન કાકા મગન કાકા ગુજરી ગયા. પહેલા તો ના માને કે એવું હોતું હશે. હજુ હમણાં અમે હોટલ ઉપર ભેગા થયા છીએ, ચા પીધી છે, ગોટા ખાધા છે અને હું ઘરે આવું એટલામાં થોડા ગુજરી જાય. કહ્યું નહીં નહીં, ખરેખર ગુજરી ગયા. બીજી ક્ષણે વાત સ્વીકારવી પડે કે ભાઈ માણસનું કંઈ ઠેકાણું નહીં, ગમે ત્યારે કંઈક થઈ જાય, મરી ગયા હશે, સ્વીકારી લે માણસ. પણ જ્યારે એમ કહેવામાં આવે કે છગન કાકા તમે જીવો છો, તો સામે ઓલો શું જવાબ આપે? ભાળતો નથી તારી આગળ. પોતાના હોવા માટે થઈને માણસને કદી પણ બુદ્ધિમાં કોઈ વ્યભિચાર આવતો. હું છું એ માટે કોઈને વ્યભિચાર આવ્યો? ક્યારેય સવારે ઉઠીને આમ જોયું કે આપણે છીએ? આમ નાક આગળ આંગળી રાખીને જોયું કે બરાબર બધું ચાલે છે? કોઈ દિવસ. બીજાના હોવા માટે થઈને આપણી બુદ્ધિમાં વ્યભિચાર આવે, પણ પોતાના માટે થઈને કદાપી આપણી અંદર વ્યભિચાર આવતો નથી. આ પોતાના અસ્તિત્વનું ભાન જે કરાવે એ શક્તિનું નામ છે ચિદ શક્તિ, ચૈતન્ય શક્તિ. અને એ જ આખા બ્રહ્માંડની અંદર વિસ્તરેલી છે, યાદ રાખો. આ બધો પ્રકાશ એનો છે. ચિદ ચૈતન્ય વિલાસ કરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સાથે. એટલે કદાપી કોઈને પણ જડ સમજવાની કોશિશ નહીં કરવી. આપણે અહીંયા ભૂલ કરીએ છીએ. જડ કંઈ નથી, યાદ રાખો. જેને આપણે જડ કહીએ છીએ ને હકીકતમાં એમાં સૂતેલી ચેતના છે, અને જેને ચૈતન્ય કહીએ છીએ એમાં જાગી ગયું છે. અંતર આટલું જ છે. જડ કંઈ નથી. માની લો કે હું એમ માની લઉં કે આ કરતાલ જડ છે, જડ નથી. આમાં પણ ચેતના છે, પણ એ સૂતેલી છે અને મારા અંદર જાગેલી છે. તો બોલે છે, ચાલે છે, હરે છે, ફરે છે. જડ કંઈ નથી. કેમ નથી? કારણ કે ભગવાન જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. બનવા વાળા પણ ભગવાન છે ને બનાવવા વાળા પણ ભગવાન છે. જે રીતે એક કરોડિયો પોતાના મોઢામાંથી લાળ કાઢી અને જાળું બનાવે અને પછી એ જાળાની અંદર જઈને બેસી જાય. જેવો કોઈ કીટક આવીને જાળામાં ફસાય એટલે કરોડિયો દોડતો દોડતો જાય ને કીટકને ખાઈ લે.
થોડોક સમય ત્યાં રહે અને પછી એમ લાગે કે હવે બહુ ફાવતું નથી અહીંયા, એટલે એ પોતાની લાળને પાછી પોતાના મોઢામાં ખેંચી લે, બીજી જગ્યાએ જઈને જાડું બનાવે. બસ ભગવાને આ જગત એ રીતે બનાવ્યું છે. પોતાના અંદરથી જ ભગવાને આખું જગત પ્રગટ કર્યું છે. જેમ